સુરેન્દ્રનગર ખાતે દિશા મોનિટરિંગ સમિતિની બેઠક યોજાઈ। કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ સુરેન્દ્રનગર ખાતે દિશા મોનિટરિંગ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લાના જુદા જુદા વિભાગો હેઠળના યોજનાકીય વિકાસ કામોની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી। આ બેઠકને સંબોધન કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જિલ્લાના દરેક લોકો સુધી સમયસર પહોંચે અને જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ કક્ષાની સિદ્ધિ પ્રાપ્ત કરે તે દિશામાં સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું। વધુમાં તેમણે સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, શૈક્ષણિક યોજનાઓ, ઈ-ગ્રામ યોજના, જનની સુરક્ષા યોજના, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ તેમજ આંગણવાડી કેન્દ્રોની સમીક્ષા, આરોગ્ય ક્ષેત્રે થયેલ કામો, સિંચાઈના કામો, કૃષિ ક્ષેત્રે થયેલ કામો, વીજળી, વાસ્મો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સમાજ સુરક્ષા યોજના, વડાપ્રધાન રોજગાર સર્જન કાર્યક્રમ, પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના, PGVCL દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, સરકારની વિવિધ યોજનાઓ હેઠળ પૂર્ણ થયેલ કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સૂચન તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। બેઠકમાં લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી તેમજ અધિકારીઓ દ્વારા પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા જરૂરી સૂચન કર્યું હતું। આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ, IAS, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, ઇન્ચાર્જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।